Masumuni no Jai Nisiai, Nani, Chikari Surai, Sukuta Masadi Yavada, Sukusan Jatranivo Chodi, Sami Masumuni no Jai Nisiai, Nani, it's a Samagot, about Johnny and I am Kamel, each and Hello, Dolly. बेड़ा वाला बहनों आगे ले जो बेड़ा वाला बहनों आगे लियो बाकी वाला बहनों शादी में અંદર ઓલો હશે એન્ડ્રોઈડ બસ થઈ ગયું બરાબર નાખી દેજો Chami Kamasano New Darijay CIA Devanani Orientana Marivaja Madana de Pona de Sakara de Samadhi Nidu Sabate Sada me Dia Dana Navaka Manata Usalam Sela Kasana Kamana Pradamana Sume Mom Sandale Sume Pia Sandale Sume British Tale Eva Himaka Mukabile Ujime Kosoko Ek number Thoi Samine Pasoji Gavarientana Bhagwatan Navar Vidau Karnam Murdan Bhadam Panam Vosirami करुणादुभ्यः प्रौतिवन्दो ऋषभदेव गुणवान्ता प्रभुभेटा सोहे समसनुवान्ता तत्शत्रविराजे चामरडाणे इंद जिन्ना गुणसागे सुर नारिन प्रवन्दा आओ शरणे तुम्हारा जिनवर कर जो आस पूरी हमारी लालो मंगला जगमा कोण मारी तारो दिनाद आते हर कदिक जी आनंदकारी तारो तुम दर्शनासी भव भय भ्रमणा सर्वे हमारी बोलो श्री आदेश भगवान की जय 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 श्री आदिनाथ जय जय श्री आदिनाथ अरे बड़ा वाला आदिनाथ सोना वाला आदिनाथ अणुमा आदिनाथ परमाणुमा आदिनाथ कर्म खपावे आदिनाथ मोक्ष पावे आदिनाथ जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ प्रेम से बोलो जोर से बोलो जय जय श्री आदि चांदी कमासनो वदियो गाविजय इसीले निर्मली चिकार स्वराय सुखदपा सदिनो नीलवा अरे कुर्सी ले लो
પૂરું મંદિર ઓમકારમ બ્રહ્મયુક્તમ નિત્યમ દેવગુણ આનંદમ મોક્ષદમ ઓમકારાય નમઃ સર્વારિષ્ઠ અજ્ઞાનથી વિરાંતા બધા બેસી જાજો. ખુરશી જો એક ખુરશી છે ને એના માટે કર્માપી પૂજા દૈસુ ભવત દલયિત્વાખિલમ કર્મ શ્વમ આપનોતિ સત્વરમ. કલિકાલ સર્વજ્ઞ હેતુસિંહ મહારાજે શ્રાવકો માટે પણ એક છૂટ આપી કે ભાઈ એ મોક્ષમાં જઈ શકે એમ છે. તમારે અહીંયાથી લંડન અમેરિકા ક્યાંય જવું હોય તો શું જોઈએ? વિઝા અને બે જોઈએ. એમ શ્રાવક પાસે પણ જવાની જઈ શકે એમ લાયકાત છે, પણ વિઝા અને પાસપોર્ટમાં શું છે એ જો લેવાઈ જાય તો કામ થઈ જાય. બહુ સહેલું છે. શ્રાવકો બહુ કર્મ આપે. એ તો બહુ મજાની વાત એ કરી કે સવારથી તમે સાંજ સુધીમાં તમે ખાલી આંખ બંધ કરીને ક્યારેક વિચારજો કે તમે સવારથી સાંજ સુધીમાં આપણા હાથે પ્રભુ પાપ વધારે થાય છે કે પુણ્ય વધારે થાય છે એ ખાલી શાંતિથી વિચારો. સવારના તમે જાગો. જૈન કુળમાં જન્મ્યા છો એટલે ખબર પડે કે પૃથ્વીકાના જીવ છે, પાણીમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે, હવામાં જીવ છે. એ જૈન કુળમાં જન્મ્યા છે એટલે ખબર છે, નહીં તો ખબર ન હોય. સવારના જાગતાની સાથે એકેન્દ્રીય જીવોની કેવી કચ્ચર ઘાણ આપણાથી વળી જાય છે. મળે છે કે બધું પાપ છે. પણ બહુ ક્લિયર છે. પાતાલે પાત્યથી પાપો. પાપ શું કરે? આત્માને દુર્ગતિમાં લઈ જાય. તો શું કરું? જીવન જીવવું છે. સંસારીપણામાં છીએ તો સ્નાન વગર, ખાધા પીધા વગર, રસોઈ વગર નહીં ચાલવાનું. અમે કંઈ દીક્ષા લઈ શકીએ એમ નથી. તો શું કરવું? આ પાપથી મારા આત્માને બચાવી લો. એના માટે જ્ઞાની ભગવંતોએ પુણ્યના 9 પ્રકાર બતાવ્યા. તમે 9 કરો તમારા પાપ ધોવાઈ જશે. તો સાહેબ જો કેવા છે? 2-5 કરોડ રૂપિયા વાપરવાના છે એમાં? તો કે ના વાપરવાનું નથી. આવવાનું વપરાવાનું આવવાનું છે. શું આવશે? 9 પ્રકારે પુણ્ય. મુકેશભાઈ કયા હશે? બહુ સહેલા છે. પહેલાં બહુ સહેલું હતું, અત્યારે અઘરા. આ ભૌતિક બિલ્ડિંગોના કારણે અઘરું થઈ ગયું. આપણા ઘરોમાં આપણા વડવાઓ સુખી હતા, પૈસાથી ખરા હતા, અંતરથી સુખી હતા. એનું કારણ હતું ડેલી પુણ્ય વગર એમનો એક પણ દિવસ બાકી નહોતો રહેતો. ડાયરેક્ટ હાથથી જ 9 પ્રકારે પુણ્ય બંધાય. ભૂખ્યાને અન્ન, ભૂખ્યાને અન્ન. કોઈ પણ અભ્યાગત આવી ગયા પેલા ગામડામાં નીકળે ને એક ચપટી પેલો વાટકી હોય ને એ લોટ આપી દે ભૂખ્યાને. અને ઘરમાં કાંઈ પણ એઠું જૂઠું વધ્યું હોય ને, બહાર શું હોય ખબર છે? ચાટીઓ ચાટવા એમાં બધું નાખે. ગામના ઢોરો, કૂતરાઓ, બકરી બકરા બધા ખાતા જાય. કૂતરાને પાણી, કોઈ આવે તરસ્યાને પાણી. અત્યારે બોલો તમારે ત્યાં પાણી મળે ખરું? ના મળે. કારણ કે એ કોઈ કહે કે અહીંયા બિલ્ડિંગની બાજુમાં આવીને ચોકીદારને કહે મારે સોડમાં મારે પાણી પીવા જવું છે. સાધુને જવામાં અવરોધ આવી જાય. હાક્યો છે. મેં તો જાતે અનુભવ્યું છે. અહીંયા નહીં હો, અહીંયા તો અમારે ગોચી જવાનું નહીં. અમદાવાદમાં હું ગોચી ગયો તો રીતસર મને કહી દીધું અહીંયા સાધુ બાવાને આવવાનું નહીં. મેં કીધું ભાઈ અમે બાવા નથી, અમે સાધુ કહેવાઈએ કે અમારી મિટિંગમાં કાલે નક્કી થયું છે કોઈ પણ સાધુ બાવાને ઉપર નહીં આવવા દેવા. મેં તો સારું, હવે તો હવે એની સાથે દલીલ કરવાની કંઈ હતી નહીં. પાછો વળ્યો ને ભાઈ પૂજા કરીને નીકળતા હતા કે મારે સાહેબ મારે ત્યાં લાભ આપો ને. મેં તો લાભ આપવા જ આવ્યો હતો, પણ પેલા ના પાડે છે કે બાવો હાંકને સાધુને નહીં. હવે પેલી સાથે ઝઘડો ના કરો. સમજણ ફેર થઈ છે. તમારા મિટિંગમાં ફાઇનલ થઈ જાય પછી મને કાલે બોલાવવા આવજો. અત્યારે ખોટું પછી નીકળી ગયો. 2 દિવસ પછી બધા શ્રાવકો આવ્યા કે સાહેબ ભૂલ થઈ. મેં તો અમને કોઈ પ્રશ્ન નથી, કારણ કે અમારે તો આમાં બનતું જ હોય. પાછા આવી ગયા. પણ આ કાળ આવ્યો છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી.
ભૂખ્યાને અન્ન તરસ્યાને પાણી, આમ જબરજસ્ત પુણ્ય છે, મહા ઉચ્ચકોટીના. પૈસાથી નહીં, પાછું એટલું રંગીભાઈ સમજજો, તમે પૈસા આપી દીધો તો નહીં, તમારા હાથથી થવું જોઈએ. ગઈકાલની વાત કરું, કંઈક વાતમાં વાત થઈ, એક પરિવાર આવી હતી કે સાહેબ ઉકાળેલા પાણીનું નિયમ આપો, ઘરે છું ત્યાં સુધી. કેમ? એનું બીજા માળે મકાન, આજુબાજુમાં 4 કે 5 ઉપાસ રહે, સાધુ સાધુજી ભગવાન પધારતા જ હોય, વહેલા આવે મોડા આવે. એક બે વખત અનુભવ ત્યાં છે ને એમાં ધૂળમાં સાહેબ વાત કરી પાણી કે સાહેબ આ જીવન ઉકાળેલું પાણી ઘરે, કેટલો મોટો લાભ થવાનો, એની તો સહજ પાણી મળી જવા. અને એ કેવું પુણ્ય, 9 પ્રકારના ઉત્કૃષ્ટ પુણ્યમાં શ્રેષ્ઠતમ પુણ્ય આ બધા છે જે આપણે ચૂક્યા છીએ. તો કહે સાહેબ હવે આના માટે હવે બિલ્ડિંગ મોટી તો લઈ લીધી, હવે કરીએ શું, કંઈ થોડી મકાન હમણાં ખાલી કરશું. અમે છીએ ઠેકાણે બેસીને, જો કંઈ થતું હોય તો કહો. ઘણાને કે જો અહીંયાથી હું ખસી શકું એમ નથી, અહીંયા કાંઈ ધર્મ બરમ થતું હોય તો બોલો. તો જ્ઞાની ભગવંતોને આ ખબર હતી કે આ બધા આવા ચડી બેસશે તો બિચારાઓને થશે શું. આપણા પ્રત્યેનો અત્યંત પ્રેમ, અત્યંત લાગણી, અત્યંત કરુણા, અત્યંત દયા, આ મારા શાસનમાં આવેલો રખડી પડવો ન જોઈએ. આ ભગવાનની કરુણાની પરાકાષ્ઠા છે. મારા શાસનમાં આવી ગયો, હવે રખડવો ન જોઈએ. એક વખત મારા ભગવાનનું શાસન મળી ગયું, કામ થઈ જાય. તો શું? તો કે શ્રાવકો બહુ કર્મા બી પૂજા દઈ શુભ ભાવત. કે હવે ભાઈ તમે કાંઈ નથી કરી શકતા, છોટ કાંઈ નહીં, ચાલો ભગવાનની પૂજા તો કરી શકશો ને. એમાં હવે તમારે ચડાવવાનું નથી, ઉતરવાનું છે. અને પૂજા દઈ શુભ ભાવત. જો કે લગભગ બિલ્ડિંગમાં હવે તો ભગવાન થઈ ગયા છે. અને સાચું કહું, બિલ્ડિંગે ભગવાન થયા ને તમે આગળ પાછા ન જઈ શકો, એમાં એક મોટું નુકસાન થઈ ગયું. અપાસરામ આવતા બંધ થઈ ગયા, દેરાસર જતા થઈ ગયા. મુકેશભાઈ, હું છેલ્લા હજી તો અમને 15 દિવસ થયા નથી, પરમ દિવસે 15 દિવસ થશે. એમાં અમે જોયા કે કાલે થશે લગભગ રવિવાર. એમાં મેં માર્કિંગ કરી લીધું કે દેરાસરો થયા, ઉપાસરો ખાલી થયા. પહેલાં શું હતું ખબર છે? તો પૂજા કરવા જાય, વ્યાખ્યાન સાંભળી આવે, બંધ કરી નીકળે. હવે પૂજા કરવા જાય, પાછું તમારે ગજબ છે, બિલ્ડિંગમાં દેરાસર હોય વાપાસરો, બિલ્ડિંગમાં ખબર પડે કે દેરાસર છે તો બિલ્ડિંગના ભાવ ઉચકાય, ખબર પડે કે ઉપાસ રહે તો ભાવ. અમારી જોજો તો ખરા, આપણે કઈ અમારી અહીંયા ઉપાસ બની જશે, બને છે ને તો લાવજો બધાને પાછા. બહુ અઘરું લાગશે, આ સહેલું લાગે છે, કાંઈ વાંધો નહીં. પૂજા દઈ શુભ ભાવ, શુભ ભાવત, ભાવપૂર્વક પરમાત્માની પૂજા થઈ જાય, ધીરે ધીરે કામ થઈ જશે. આજે તમને કહું, તમે જેટલા સંપર્કમાં છો એને હજી કહી શકીએ કે તમે પૂજા, આજે તમારા સંતાનો, પરિવાર બહુ અઘરું થયું છે. અમે તમને એ જ કહીએ છીએ લાગણીથી, તમે ભગવાનને ન ભૂલો, ભગવાનને નહીં ભૂલતા, કારણ એ તારશે. સીતા મહાસતીને જ્યારે ધકેલા ને જંગલમાં, તો તે વખતે પછી પેલા મૂકીને કહે છે માતાજી હું જાઉં છું, આરે પુત્રને કંઈ મેસેજ દેવા છે? સોમભાઈ શું મેસેજ દીધા ખબર છે? લોકોના કહેવાથી મને મોકલ્યા છે તો ચિંતા નહીં, હું તો મારા કર્મે મુકાણી છું, મારા કર્મ. પણ આ જમાનાના કારણે ભગવાનને મૂકતા નહીં, ધર્મને મૂકતા નહીં. અત્યારે ધીરે ધીરે તમે શું મુકાય છે બોલો? આ ધર્મ મુકાય છે કે સંસાર મુકાય છે? ધર્મ મુકાય છે. જે આપણો છે પરલોકમાં એ જ આવવાનો છે. આ એક પણ તમારો ગમે એટલા પૈસા હશે, બિલ્ડિંગ હશે, કારખાના હશે, પ્લોટ હશે, બધું હશે, અહીંયાથી ગયા પછી અમેરિકામાં આ બધાનો ચેન્જ મળશે ને આપણને? મળે. એક વખત અમેરિકા મળે, અહીંયા તમે પૈસા એવા ડાયવર્ટ કરી નાખો તો મળે, પણ ભાવાંતરમાં કાંઈ જ નહીં. તો બસ આજે તો શોર્ટમાં એટલું જ કહીએ કે આપણે મળેલા માનવ ભાવ, પૂજા દઈ સ્વભાવતો, પૂજા વગેરે ભાવથી કરવાથી દલયિત્વા અખિલમ કર્મ, બધા કર્મને દળીને દલયિત અખિલમ શિવમમાં પ્રોતિ સત્વમ, ફટાફટ આત્મા મોક્ષમાં પહોંચે છે. આપણા આત્માને પણ સદગતિ અને સિદ્ધિગતિમાં પહોંચાડવા માટે પરમાત્માનો સંબંધ લઈ, ગુરુ ભગવંતનો આશ્રય લઈ, ધર્મના શરણે રહી આપણા જીવનને સફળ દર્શન દોરિત ધ્વંસી વંદનાથ વાંછિત પ્રદ
પૂજનાत् પૂરક અક્ષિણામ જીન સાક્ષાત સુરદ્રુમઃ. પૂર્વના કાળની અંદર 10 પ્રકારના કલ્પ વૃક્ષો આવતા હતા. જેને જે વસ્તુની અપેક્ષા હોય એ આ કલ્પ વૃક્ષો પાસે મળી જાય છે. તો કે વર્તમાન કાળની અંદર આવા કલ્પ વૃક્ષો કદાચ હાજર નથી, પણ એ કલ્પ વૃક્ષ કરતાં પણ અત્યંત ચડિયાતા જીનેશ્વર ભગવંતો અને પરમાત્માના શાસનના શ્રમણ શ્રમણી ભગવંતો વર્તમાનમાં પણ હાજર છે. એમના દ્વારા આપણને શું મળશે કે દર્શના દુરિતા ધ્વંસી. પરમાત્માનું માત્ર દર્શન એ આપણા દુરિતનો ધ્વંસ કરે છે. હવે દુરિત એટલે શું? દુર્ગતિ. બોલો, દુરિત એટલે શું? તો કે પાપ કર્મ. ભૂતકાળના અનંતકાળના સંસાર પરિભ્રમણ દરમિયાન આત્માએ જે કંઈ પણ પાપ કર્મ આત્માની સાથે જોડ્યું છે એ પાપ કર્મનો વિનાશ માત્ર ભગવાનના દર્શન દ્વારા થાય છે. જેટલા મહાનુભાવો અહીંયા બેઠા છો એ બધા જ એમ કહી શકે ખરા કે અમારા પરિવારનો એક પણ સભ્ય ભગવાનના દર્શન વગર રહેતો નથી. પૂજાની વાત પછી બોલો, આજે બહુ મોકો છે. આટલા બધા મહાપુરુષો સાધુ સાધુજી ભગવંતો મને લાગે છે કે આ શરૂ થયું, આ નિર્માણ થયું ત્યાંથી પહેલી વખત આવ્યા હશે. બરાબર છે? આવા મહાપુરુષોનું સાનિધ્ય મળ્યું હોય તો ઘરની અંદર માત્ર આટલું વાતાવરણ ઊભું થાય કે ભગવાનના દર્શન પહેલાં અને પછી બાકી બધું. આ ગેટની બહાર જે પણ ભગવાનના દર્શન વગર જાય ને, બરોબર, એનું ભાગ્ય ખ્યાલ આવે છે? બસ આટલું સમજાય કે અનંતકાળથી આત્મા પાપ કર્મથી જે ભેગું કરીને ફરી રહ્યો છે, વધારવાનું કામ કદાચ કરી રહ્યો છે, પણ જ્યાં પાપ કર્મથી મુક્ત થવા માટેનો આ ભાવ મળ્યો હોય એ ભાવની અંદર પણ કમસે કમ મારા દ્વારા આટલું તો કરવું જોઈએ. પૂજનાत् પૂરક ક્ષીણમ. ભગવાનની પૂજા કરવા દ્વારા ધન સંપત્તિની પ્રાપ્તિ થાય, પણ કયું ધન? બરાબર છે? આત્માનો ઉદ્ધાર કરે એવી આધ્યાત્મિક જગતની સંપત્તિ એ પરમાત્માના પ્રભાવથી પ્રાપ્ત થાય. હવે જો આત્મા સંબંધી સંપત્તિ મળતી હોય તો ભૌતિક જગતમાં આ માણસ દુઃખી રહે ખરો? સહજ ભાવે એ પણ મળી જાય. દર્શનાत् તુરિતા ધ્વંસી વંદનાत् વાંછિત પ્રદહ. જે ભગવાનને વંદન કરીએ એના દ્વારા પણ ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય. આવા સાક્ષાત કલ્પ વૃક્ષ કરતાં પણ ઉત્તમ એવા પરમાત્મા આપણને સૌને મળ્યા. દેવગુરુઓને ધર્મના જગતને ઓળખીને તો એની સાથે આપણું જોડાણ થાય તો આત્માનો ઉદ્ધાર ચોક્કસ થઈ શકે. બસ આજે જેટલી પગલાં કરાવવા માટેની ત્વરા છે ને એના કરતાં કંઈક ઘણી વધારે ત્વરા એવી થવી જોઈએ કે આ પરમાત્માના શાસન મળ્યા છે તો એને સફળ કઈ રીતે કરવા. તો આપણા સૌ માટે આજનો અવસર સફળ બનશે એવી જ સફળતાને પ્રાપ્ત કરનારા બનીએ એવી અભિલાષ. આપણા દેશમાં કહેતા હતા ગઈડાઓ દરિયાને ધૂણાવો છે. કેવી રીતે ધૂણાવશો? હા, ગઈડાઓ કહેતા બટકો રોટલો થીણો ઘી દરિયો ધૂણે રાતને દી. એનો મતલબ શું કે આંગણે આવેલો ક્યારેય પણ પાછો જાય નહીં. ખાવાનો સમય છે તો ખાધા વિના જાય નહીં. ચા પાણીનો સમય છે તો ચા પાણી પીધા વિના જાય નહીં. એની જેમ આપણા પૂર્વજો કંઈક પણ કરીને ગયા અને એ પૂર્વની પુણ્યાય, એ ઘેડાઓની પુણ્યાય હમણાં જઈને આવ્યા. ક્યાં? તક્ષશિલા. તક્ષશિલા જઈને આવ્યા ને, ત્યાં કીધું તક્ષશિલાથી શિવશિલા જવું છે સીધું. તક્ષશિલાથી શિવશિલા જવું છે, પણ જવાય ક્યારે કે આપણા પોતાના પૂર્વજો જે સુકૃત કરીને ગયા, સવારના ઉઠીને જાય 3 in 1. 3 in 1 એટલે શું ભાઈ? કામ લોટેશ્વર જાય, લોટેશ્વર જાય, સાથે ચણ લેતા જાય, કિયાળું લેતા જાય અને વળતા કે છે કે ગૌશાળામાં ભલો ને ભાઈ અહીંયા આવીને બધું બોલી ગયા. આ હતું પુણ્યની વૃદ્ધિનું કારણ અને એ ગઈઢાઓ પુણ્ય કરીને ગયા અને એ પુણ્ય તમે આજે
ભોગી રહ્યા છો. હવે પછી તમારી પેઢી શું કરશે? તું બે જાણો હો? અક્ષરી આવું કંઈક પુણ્ય બુદ્ધિનું કામ કરતા જાય એમ ગુરુદેવે અને હર્ષદ સુરી મહારાજાએ કીધું ને કે આપણા જીવનની અંદર આ પ્રભુના દર્શન અનેક પુણ્ય બુદ્ધિ. કેમ કે એ સદબુદ્ધિ ક્યાં મળે? રિલાયન્સ મોલમાં ક્યાં મળે? આ પ્રભુના મોલમાં મળે. અહીંયા સદબુદ્ધિ, અહીંયા પ્રભુના દર્શન કરવાથી આપણા પોતાના જીવનની અંદર સદબુદ્ધિ આવે અને એ સદબુદ્ધિ કંઈ ને કંઈ સુકૃત કર્યા વિના રહે નહીં. આવો આલમન મળ્યું છે તો આપણા જીવનમાં કંઈક પણ સુકૃત કરી અને પુણ્યના વૃદ્ધિ કરનારા બનીએ. પરિવાર વાળા શિવમાસ્તુ સર્વ જગત જીવનમાસ્તુ સર્વ જગત પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ. જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો. જગતના સર્વજીવોના સર્વદોષો સર્વપાપો સર્વકર્મો નાશ પામો. જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવના ભાઈ બધા ભાવપૂર્વક બહાર નોકાર ગણજો. આજે મારા આંગણામાં આવ્યા ગુરુજીના સ્વાગત શા કરું. કુમકુમની ગાહુલીને અક્ષતના સાથિયા, કુમકુમની ગાહુલીને અક્ષતના સાથિયા, ગુરુજીના સ્વાગત ભાવી કરું. આજે મારા આંગણામાં આવ્યા ગુરુજીના સ્વાગત શા કરું. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. સરસ મજાનો આજનો આ ધન્ય દિવસ પરમ પૂજ્ય મુનિરાજ વિદ્વડીય ધુરંધર વિજયજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મનમોહન સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમપ્રભ સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વર સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હર્ષેખમા સાહેબ, શ્રમણ ઉપાધ્યાય મહારાજ, પૂજ્ય ગુરુ ભગવંતો તેમજ સાજી ભગવંતો આજે આપણા લુણવાડ ગ્રીન્સ મધ્ય પધાર્યા છે. સરસ મજાનો આજે માતુશ્રી શાંતાબેન મૂળજી પરબત વિધ પરિવારે આ લાભ સરસ મજાનો લીધો છે. પરિવારને વિનંતી કરીશ, પરિવાર આગળ પધારજો. પરિવાર પૂજ્ય ગુરુ ભગવંતનું ગુરુ પૂજન કરશે. આપણે બધા સાથે મળીને ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને રમણીકલાલ પદમસિંહ ગુટકા પર્યટનથી ત્યાં નૌકાશ્રી રાખવામાં આવે છે. દરેક જણા ત્યાં પણ નૌકાશ્રીનો લાભ આપશો. અહીંયાથી આપણે બધા વાતે ગાતે સૌએ નગર પધારશું. આપણે સૌ અહીંયાથી વાતે ગાતે અરિયન પરિવારના આંગણે એટલે કે શ્રી રમણીકલાલ પદમસિંહ ગુટકા પરિવારના આંગણે પધારશું. ત્યાં ગુરુ ભગવાનના પગલા, ત્યાર પછી સૌદેનગરમાં પહોંચશું, ત્યાં ગુરુ ભગવાનની માંગણી અને ત્યાર પછી નૌકાશ્રીનો દરેક જણના લાભ આપશું. શ્રીનાથજી થઈને આપણે બધા સૌનગર પધારશું ઢોલી સાથે. અહીંયા ફક્ત પરિવાર જ પધારજો. વાસસે માટે પધારતા નહીં. અત્યારે ફક્ત બે પરિવાર જે પરિવાર લાભ એ પરિવાર પધારજો. બાકી બધાને સૌનગરની અંદર વાસસે ભગવાન નાખશે. સમયની ખૂબ જ મર્યાદા છે આપણા પાસે. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. સોના કરતા મોંઘો છો. સંયમ સંયમ. ઓલા બે શબ્દ બોલવાના. આચાર્ય ભગવાનના ચરણોમાં મધ્ય નંદામી, ઉપાધ્યાય ભગવાન શમણી ભગવાનના ચરણોમાં મધ્ય નંદામી, બધાએ સર્વ મહેમાનોનું સ્વાગત પ્રણામ. શ્રી સંઘના અહોભાગ્ય કે આજે પાંચ આચાર્ય ભગવાન 50 થી 60 સાધુ સાધ્વીજી ભગવાનના શ્રી સંઘમાં પગલા થયા. સભે પધારેલ મહેમાનોનું અમે સ્વાગત કરીએ છીએ. શ્રી લુણવાડ ગ્રીન્સ આદેશ્વર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ, તમારો ખૂબ ખૂબ આભાર.
ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ. અમને આપો આશીર્વાદ. એક એક આવતા જાઓ ને એક એક આમ જતા જાઓ. પતને આમ રજી બેસા નામ આવી એક એક કરતા હો ફટાફટ આગળ આવતો એક એક જણા આગળ આવતો જાઓ. રજનીભાઈ દીવો જોજો, એક લઈ લ્યો ને અંદર તરફ. બોલો 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 બોલો. અહીંયા નીચે ચલો એક એક બધા જો ફટાફટ આગળ પરિવાર ફક્ત પધારજો આગળ. એક ઓલો હજી રિસ્કી છે, આ બાજુ લઈ લો. આમાં ગુરુજી અમારો અંતરનાથ. આ નદી મસ્કે મોચે સોના કરતા મોંઘો છે. સોના કરતા મોંઘો છે. સંયમ સંયમ. तिस्लानंदन वीर की જય બોલો મહાવીર કી. तिस्लानंदन वीर की જય બોલો મહાવીર કી. લાભાર્થી પરિવાર શ્રી રજનીકાંતભાઈ ભીડ અને અરિયન પરિવાર તરફથી ખાસ સર્વે પધારેલ મહેમાનોનું અને રૂનવાલ ગ્રીન્સના સર્વે પરિવારોને ખાસ વિનંતી કે સર્વોદય નગરમાં નવકારસીનું લાભ આપજો. चलो एक एक फटाफट चलो થોડું ઝડપ રાખજો સમય વચ્ચે સાવધાન. ગુરુ વંદન થયા બાદ વાંચતે ગાજતે સાહેબજી ત્યાંથી સર્વોદયનગર પધારશે. લાભાર્થી પરિવાર તરફથી પ્રભાવનાનો લાભ લેતા જજો. સર્વે પધારેલ મહાનુભાવો. અત્યારે બીજ પરિવાર પૂજ્ય ગુરુ ભગવતને ઉપકરણ ઓઢાવી રહ્યું છે. બે જણ સાથે આવતો જાઓ, બે જણ સાથે આવતો જાઓ. ફક્ત પરિવાર પધારજો પ્લીઝ. નમ્ર વિનંતી છે પરિવાર છે કોઈ પણ આને પધારતા નહીં એવી નમ્ર વિનંતી. ખાસ ઉપયોગ રાખજો બહેનો ભાઈઓ. ચાલુ કરો. ચાલુ કરો ચાલુ કરો. હા હા હવે બાકી પ્લીઝ કોઈ પણ અત્યારની બધા ભાગ્ય સૌને પધારજો. બાકી બધા પુણ્યાત્મા સ્વર્ગના પધારજો એ ખાસ નમ્ર વિનંતી. એટલો ઉપયોગ રાખજો ભાઈઓ બહેનો. સમાજના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વેસી સાવલા પધાર્યા છે. એમનું ઋણાભિષેક હાર્દિક સ્વાગત કરે છે. જૈનમ જયતિ શાસનમ. ચલો બધા વાળે પધારજો. એક મિનિટ